સુરત શહેરના ડુમસ સી ફેસનું 8 માર્ચે ઉદ્ઘાટન થયા બાદ માત્ર 16 દિવસમાં જ આશરે 6000 કિલો કચરો એકત્ર થવાની તંત્ર ચિંતિત બન્યું છે. ખાસ કરીને રવિવારે એક જ દિવસે 400 કિલો કચરો નીકળ્યું, જ્યારે શનિ રવિ દરમિયાન સરેરાશ 800 કિલો જેટલો કચરો એકત્રિત થાય છે. વીકેન્ડમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. સુરત શહેરના ડુમસ સી ફેસનું 8 માર્ચે ઉદ્ઘાટન થયા બાદ માત્ર 16 દિવસમાં જ આશરે 6000 કિલો કચરો એકત્ર થવાથી તંત્ર ચિંતિત બન્યું છે. તાજેતરમાં જ વીકેન્ડ દરમિયાન અંદાજે 50,000 જેટલા મુલાકાતીઓ આવ્યા હોવાનું નોંધાયું છે. વધતી ભીડ સાથે ગંદકીની સમસ્યા પણ વધી રહી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ હવે કડક પગલાં ભરવાનું નક્કી કર્યું છે. ડુમસ સી ફેસ પર પ્રવેશ માટે એન્ટ્રી ફ્રી લાગુ કરવાની તૈયારી છે. ઉપરાંત ગમે ત્યાં કચરો ફેંકનાર પાસેથી ₹100નો દંડ વસૂલાશે. પાન પિચકારી મારનારાઓ ઉપર પણ સતત સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ જાહેરમાં ગંદકી કરતા પકડાશે તો સ્થળ પર જ દંડ ફટકારવામાં આવશે. સફાઈ જાળવવા માટે 70 સફાઈ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે 25 ડસ્ટબિન સતત ફરતી રાખવામાં આવશે, જેથી લોકો સરળતાથી કચરો ફેંકી શકે. આ સાથે 30 માર્શલની ટીમ પણ તૈનાત રહેશે, જે તરત જ કાર્યવાહી કરશે. તંત્ર દ્વારા LED સ્ક્રીન પર સ્વચ્છતાની અપીલ પણ કરવામાં આવશે. જો છતાં ગંદકીની સમસ્યા યથાવત રહેશે તો સુવિધાઓ સાથે વધુ કડક કાર્યવાહીની આશા છે. ડુમસ સી ફેસને સ્વચ્છ અને સુંદર રાખવા માટે તંત્ર સાથે નાગરિકોનો સહકાર પણ એટલો જ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત.